રાજકોટની જસાણી કોલેજ અને ગુજરાત જિયોગ્રાફિકલ એસોસિએશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યુજીસીની સહાયતાથી વાતાવરણ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા ઉમદા હેતુસર નેશનલ લેવલનો સેમિનાર યોજવામાં આવ્યો હતો। निपटने के लिए तो मैं कहूँगा कि निपट नहीं सकते, वो तो होने वाला है, लेकिन उसके साथ हम रह सकते हैं। जैसे हम कहते हैं कि डोंट चैलेंज द फ्लड्स, लिव विद द फ्लड्स, वैसे वी विल हैव टू लिव विद ધ ક્લાઇમેટ ચેન્જ। ની જાગૃતિ લાવવાનો છે। આ નેશનલ લેવલનો યુજીસી સ્પોન્સર્ડ સેમિનાર છે, જેના અમારા કોલેબોરેટર છે ગુજરાત જિયોગ્રાફિકલ એસોસિએશન। જ્યોગ્રાફી વિષયના પ્રાધ્યાપકો દ્વારા યોજાયેલો સેમિનાર છે, જેમાં 600થી વધુ ડેલિગેટ્સે ભાગ લીધેલો છે, જેનો મુખ્ય હેતુ પર્યાવરણ અંગેની જાગૃતિ આપવાનો છે લોકોને। ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગ્લોબલ વોર્મિંગ અને વધારે સારી રીતે સમજ કેળવી શકીએ અને આપણે શિક્ષિત લોકો બીજાને આ પર્યાવરણની જાગૃતિનો અંદાજ આપી શકીએ એવો આનો હેતુ છે, જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગ્લોબલ વોર્મિંગ, ફોર એન્વાયરમેન્ટલ પોલ્યુશન, હાઉ ટુ કંટ્રોલ ધ પોલ્યુશન, વોટર પ્રિઝર્વેશન, જંગલની સુધારણા, આ બધા જ બાબતોને વધુ જંગલોને કેવી રીતે ગાઢ બનાવવા, આ બધી જ બાબતોને એમાં આવરી લેવામાં આવી છે, જેનો ઉદ્દેશ દેશના પર્યાવરણને સુધારવાનો છે। આ સેમિનારમાં તજજ્ઞો દ્વારા પર્યાવરણ ઉપર માહિતી આપવામાં આવી હતી। આ સેમિનારમાં 600 જેટલા ડેલિગેટ્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને પર્યાવરણ અંગે માહિતી મેળવી હતી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, રાજકોટ।